જો હવે એની અંદર જે છે કાવ્ય કાવ્ય એક તમે હેડિંગ આપી દો, બરાબર? નોટ અને પેન સાથે રાખો. નોટ ઉપર હેડિંગ આપો, પુત્રી મમ ખલુ નિદ્રાતી આપણું પહેલું કાવ્ય છે, એટલે પદ્ય 1 પુત્રી મમ ખલુ નિદ્રાતી. એનું ગુજરાતી લખી નાખો બાજુમાં. મારી પુત્રી ખરેખર સૂતી છે. દીકરી લખો કે પુત્રી લખો, બંને એક જ છે, બરાબર? મારી પુત્રી ખરેખર સૂતી છે, આવું હેડિંગ આપી દઉં એટલે તમને એનું ગુજરાતી પણ ખ્યાલ આવી જાય, બરાબર? ચલો હવે કાવ્યમાં શું છે એ થોડુંક સમજી લઈએ. કાવ્યની અંદર જે છે વાત કરવામાં આવી છે કે એક આપણને ખબર છે એવી રીતે કે ગુજરાતીમાં અંદર હાલરડા આવે છે, બરાબર ને? કે જે દીકરી છે, બરાબર, નાનું બાળક છે, એ જ્યારે ઘોડિયામાં સૂતું હોય ત્યારે એની માતા છે, બરાબર, એ હાલરડા ગાતી હોય છે કે જેથી કરીને દીકરીને મીઠી નીંદર આવી જાય, બરાબર ને? ઊંઘ આવી જાય. એટલે ઈ ગીત જે છે ને એ બાળક ધ્યાનપૂર્વક સાંભળે અને સાંભળતા સાંભળતા એનું મન એમાં લાગે અને એ રોવાનું બંધ કરી અને સૂઈ જાય. એટલે અહીંયા પણ માતા જે છે એ દીકરી માટે હાલરડું ગાય છે. એની લાડકવાઈ દીકરી છે એના માટે એ હાલરડું ગાય છે. અને માતા જે છે ને એને એ પોતાની દીકરીની ઊંઘમાં કોઈ ખલેલ ન પહોંચે, એની ઊંઘ ઉડી ન જાય, એટલા માટે થઈ અને માતા છે ને એ ચિંતિત છે, બરાબર? એટલા માટે થઈને આ ગીતની અંદર એ અલગ અલગ વિશેષણો દ્વારા અલગ અલગ દીકરી માટેના અલગ અલગ વિશેષણો છે, બરાબર? કે ભાઈ જેવી રીતે લાડ કરાયેલી છે, બરાબર, થાકી ગયેલી છે, સુંદર મુખવાળી છે, સુંદર દાંતવાળી છે, બરાબર ને? એવી મારી દીકરી સૂતી છે. એટલે બીજા બધા જેવા કે કાગડો છે કે બિલાડી છે, કૂતરું છે, આ બધા જે છે ને એ એની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, એની ઊંઘમાં ડિસ્ટર્બ કરે છે. એટલા માટે થઈને માતા એને એવું કહે છે આ બધાને કે તમે એની ઊંઘ ન બગાડો એમ, બરાબર? જેમ કે કાગડાને એવું કહે છે કે ભાઈ તું આવું કાં કાં કર્કશ એવું બોલમાં, એમ જે કાનને ગમે નહીં એવું તું બોલ નહીં, એવું માતા એ કાગડાને કહે છે. એટલે આ બધા પ્રકૃતિના જે કાંઈ પણ અહીંયા પશુઓની વાત કરેલી છે, એક મચ્છરની પણ વાત કરેલી છે કે મચ્છરને પણ એવું કહે છે કે ભાઈ તું ગણ 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 એવું ગાન ન કર, બરાબર ને? કે મારી દીકરી જાગી જશે એમ. એટલે આવી રીતે જે છે એ માતા પોતાની દીકરીની ઊંઘમાં ખલેલ ન પહોંચે, દીકરીની ઊંઘ બગડે નહીં, એટલા માટે થઈ અને એ કાવ્યની અંદર જે અલગ અલગ શ્લોક કરેલા છે, અલગ અલગ આપણને જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે દ્રશ્ય પણ આપેલું છે. જેમ કે અહીંયા જે છે ને માતા એ કાગડાને કહે છે, જુઓ, બરાબર, કે તું કર્કશ અવાજમાં તું રટ નહીં વારંવાર એકનું એક, કારણ કે કાગડો બોલવા લાગે કાં 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 એક ધારું, બરાબર? તો એમ કે છે કે મારી દીકરી જે છે એની ઊંઘ ઉડી જશે. એટલે એમ કહે છે કે મારી દીકરી ખરેખર સૂતી છે. એટલે દરેક વખતે જુઓ અહીંયા એ કોને કહે છે તો કે બિલાડીને કહે છે. પછી એવી જ રીતે આગળના દ્રશ્યની અંદર કોને કહે છે? કૂતરાને કહે છે કે ભાઈ તું ભોં ભોં ન કર, બરાબર ને? તું ભસીશ તો પછી દીકરી જાગી જશે. એટલે એવી રીતે દરેક વખતે જે છે એ માતાને પોતાની દીકરીની ચિંતા છે, એટલે એની ચિંતા પણ અહીંયા વ્યક્ત થયેલી છે. અને દીકરી પ્રત્યેનો જે એનો પ્રેમ છે, બરાબર ને? માતાનો દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ આ કાવ્યની અંદર રજૂ થયેલો છે. અને નવા નવા આપણને શબ્દો પણ આની અંદર ઘણા બધા શીખવા મળશે. ઓકે, તો જુઓ પહેલું કાવ્ય જે છે એની અંદરના જે એક શબ્દ જે છે, એક વાક્ય, એ દરેક વખતે કોમન જ આવશે, જે આપણે અહીંયા પહેલું છે એ, બરાબર? પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઓકે, ચાલો એમાં હવે પહેલો શ્લોક જે છે એ આપણે સમજીએ. અહીંયા પહેલી આપણને આવી રીતે 3-4 કાવ્ય પંક્તિઓ આપેલી છે, બરાબર છે? ચલો કોણ રીડિંગ કરશે? રોલ નંબર બોલો. 44. બોલો 44.
પુત્રી મમ ખલુ નિદ્રતી, પુત્રી મમ ખલુ નિદ્રતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રતી. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો એક વાક્ય જે છે ને એ 3 વખત રિપીટ થયું છે, બરાબર, અને આ 2 નવા શબ્દો છે. તો પહેલો શ્લોક જે છે એકદમ સહેલો છે. એની અંદર જેવી રીતે આપણને પહેલું વાક્ય આપેલું છે એની અંદર શબ્દ જે છે એ તમારે સાથે લખતું જવાનું છે. નોટપેન સાથે રાખજો. શબ્દ જે છે એ તમને ખ્યાલ આવશે કે આનો અર્થ શું થાય છે. જો પુત્રી શબ્દનો અર્થ, હા બોલો. ફેરબુક આપણે પ્રથમ સત્રની ભેગી બનાવી નાખવાની છે, દ્વિતીય સત્રની કે અલગ બનાવવાની છે? હા, એટલે તમારે પહેલા સત્રની જ્યાં પૂરી થઈ હોય ને ત્યાં 1 કે 2 પાના છોડી અને દ્વિતીય સત્રની ચાલુ કરી દેવાની, બરાબર. અને જો ભરાઈ ગઈ હોય પહેલા સત્રની આખી નોટ, બરાબર, તો બીજી નોટ લેવાની, બરાબર છે. બાકી જે છે ને જે આપણી પહેલી નોટ છે એની અંદર જગ્યા હોય, પાછળ જે છે પાના વધારે હોય, તો જે છે ને એની અંદર ને એની અંદર તમારે આ નોટ બનાવી નાખવાની બીજા સત્રની, બરાબર. અને પાના ઓછા હોય, આપણને એમ થાય પૂરી થઈ થવા આવી છે, બીજા સત્રનું બધું નહીં સમાય, તો નવી નોટ બનાવી નાખવાની, બરાબર. ઓકે સર. ઓકે. જો અહીંયા પુત્રી શબ્દનો અર્થ તો પુત્રી થાય છે. મમ શબ્દનો અર્થ મારી, એ શબ્દ પણ આવી ગયેલો છે. ખલુ એટલે ખરેખર, બરાબર. ખલુ શબ્દનો અર્થ ખાસ લખી નાખજો, એ વારંવાર આવશે. જોકે અગાઉ પણ શબ્દ આવી ગયેલો છે, પણ ધ્યાનમાં રાખવા માટે લખી નાખજો. ખલુ એટલે ખરેખર. સર હારવાર ભાષાંતર લખવાનું છે ને? નહીં, ભાષાંતર નથી લખવાનું. સર પહેલેથી પહેલી લાઈન બોલો ને. ખાલી એક લખો ખલુ શબ્દ. ખલુ એટલે ખરેખર, એટલું જ લખવાનું છે અત્યારે. એટલે ખલુ આખી લાઈન એટલે, છે ને ગુજરાતીમાં. હા, હજી ભાષાંતર સમજાવવાનું બાકી છે. હજી શબ્દો તો લખો પેલા. ખલુ એટલે ખરેખર. 1 મિનિટ સર. પછી છે નિદ્રાતી. નિદ્રાતી એટલે કે સૂતી છે. નિદ્રાતી એટલે કે સૂતી છે. ઓકે સર. હવે જો આ જે છે ને એ દરેક વખતે રિપીટ થશે, બરાબર ને? આ વાક્ય એટલે એ વાક્ય જે છે એ દરેક આગળના શ્લોકની અંદર પણ છેલ્લી કાવ્ય પંક્તિમાં રિપીટ થશે એ દરેક વખતે, બરાબર. હવે બીજું આની અંદર તમે જોઈ શકો છો કે તી પ્રત્યય વપરાયેલો છે. આપણે જે પહેલા સેમેસ્ટરની અંદર પૂછ્યું હતું, બરાબર, જે આપણે પ્રેક્ટિસ કરી હતી પેલા કાળની, તો એમાં જો નિદ્રાતીમાં તી પ્રત્યય વપરાયેલો છે, બરાબર. તો આપણને તરત જ એમાં કાળનું રૂપ જે છે એ તરત ખ્યાલ આવી જવો જોઈએ. વર્તમાન કાળનું રૂપ છે મી વ મ સી થ થ તી તહ અંતિ. તી ક્યાં આવે છે? તો કે ત્રીજો પુરુષ અને એક વચન, બરાબર. તો રૂપ શેનું થશે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન, આ એનું રૂપ થશે, સર બરાબર છે. હા બોલો. ખલુ પછી ખરેખર, એની સામે ખરેખર, પછી શું લખાવ્યું? નિદ્રાતી. નિદ્રાતી એટલે સૂતી છે. ઓકે. એટલે આ જે છે એ એક આપણે સમજી લીધું. હવે નીચેનો શબ્દ જે છે, નીચેની લીટી એમાં જુઓ, એમાં પહેલો શબ્દ લખો સુંદર શયને. જો મેં ટપકું કરેલું છે, સુંદર શયને એટલે કે સુંદર પથારીમાં. સુંદર પથારીમાં. ઓકે. પછી જે છે એ બીજો શબ્દ એની બાજુનો સુખમય વસને. સુખમય વસને એટલે કે હળવા કપડામાં.
સુખમય વસને એનું ગુજરાતી થાય છે હળવા કપડામાં, અથવા તમે એવું પણ લખી શકો આરામદાયક વસ્ત્રોમાં. બરાબર, આરામદાયક કે જે એને આરામ આપનારા છે, બરાબર ને, એવા હળવા વસ્ત્રો જે છે એને જેને પહેરેલા છે એવી દીકરીની વાત છે. બરાબર, એટલે હળવા કપડામાં. સુંદર શયને ઓકે, હવે આની અંદર જે છે ને તમને બે શબ્દો જોવા મળશે નવા, બાકી જે છે ને એકની એક લાઈન જે છે એ 3 વખત રિપીટ થશે, એટલે એકદમ સહેલું પડશે. જુઓ, ભાષાંતર એનું કરું છું, બરાબર, ધ્યાનથી સાંભળજો કે એની અંદર જે છે પહેલી પંક્તિ એવી આપેલી છે, પુત્રી મમ ખલુ નિદ્રાતી, એટલે કે મારી પુત્રી ખરેખર સૂતી છે. બરાબર, પુત્રી લખો કે દીકરી લખો બંને એક જ શબ્દ છે. બરાબર, બીજી વખતે એની એ જ લાઈન રિપીટ થશે કે મારી પુત્રી ખરેખર સૂતી છે. હવે ત્રીજી લાઈન જુઓ, ત્રીજી લાઈનમાં એવું આપેલું છે સુંદર શયને, એટલે કે સુંદર પથારીમાં, સુખમય વસને, સુખમય વસને એટલે કે હળવા કપડામાં. એની જ લાઈન પાછી રિપીટ થશે, મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, સર બે ત્રીજી લાઈન નું શબ્દો જે છે ભાષાંતર કરો. તમારે બે જ શબ્દો જે છે એ જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એટલે પહેલી સર વખત મારી પુત્રી ખરેખર, કરું છું બેટા, મારી પુત્રી ખરેખર સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે, બે વખત. પછી ત્રીજી લાઈન સુંદર પથારીમાં, હળવા કપડામાં. બરાબર, એ બે શબ્દ, અને પછી વળી પાછું એનું એ જ મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, સમજાણું? યસ સર. ચાલો, હવે કોઈને ન સમજાણું હોય તો પૂછી લો. સર ભાષાંતર લખી લઈએ. નહીં, ભાષાંતર અત્યારે નથી લખવું, ભાષાંતર પછી લખજો તમે, અત્યારે ખાલી તમે સમજો ભાષાંતર. ઓકે, ચાલો, આ રિપીટ કોણ કરશે એક વખત? રોલ નંબર બોલો. સર 44 36 46 બોલો. 44 સર, 46 નહીં. 46 को के कीधो नंबर? નહીં, 36 કીધું. 36 हाँ, ओके, 36 बोलो. સર ગુજરાતી કે સંસ્કૃતમાં? हाँ, गुजराती. મારી પુત્રી ખરેખર સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં, હળવા કપડામાં. મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો એની અંદર જે છે એક જ લાઈન આમ તો નવી આવે છે, બરાબર, અને બાકી બધી જે છે એકની એક લાઈન રિપીટ થાય છે. એકદમ સહેલું ભાષાંતર છે. હવે આની અંદર જે છે માતા જુઓ કે દીકરી જે છે એના ઘોડિયાનો હિંચકો નાખી રહી છે, અને માતા જે છે એ હાલરડું ગાઈ રહી છે. બરાબર, હવે જે છે દરેક શ્લોક ખાસ યાદ રાખવાનો છે, દરેક શ્લોકની અંદરના શબ્દો યાદ રાખવાના છે, કારણ કે આની અંદર જે છે દીકરી માટેના વિશેષણો પણ પ્રયોજાશે, એટલે વિશેષણો પણ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા જે છે બીજા શ્લોકની અંદર માતા છે એ કાગડાને કહે છે. બરાબર, કાગડા માટે અહીંયા સંસ્કૃતમાં શબ્દ વપરાયેલો છે વાયસ. વાયસ એટલે કાગડો. બરાબર, કાગડાને એવું કહે છે કે તું કર્કશ અવાજે, કર્કશ કાનને અપ્રિય લાગે એવું, કર્કશ એટલે કઠોર અવાજ, બરાબર ને, એટલે કઠોર અવાજે તું વારંવાર એકની એક વાત રટ્યા ન કર, અથવા વારંવાર એકનું એક બોલ્યા ન કર, કારણ કે મારી દીકરી સૂતી છે, એવું માતા કાગડાને કહે છે. બરાબર, એટલે અહીંયા જુઓ એના માટેના આપણને શ્લોકના એ શબ્દો અને એના વાક્ય રચના એ આપણને આપેલી છે, એટલે આખા શ્લોકની અંદર આપણે સમજશું અને જોશું. બરાબર, ચાલો, કોઈ એક વાંચન કરો પહેલા નંબરના શ્લોકનું. સર હું કરું 73 રોલ નંબર 73 બોલો. રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શાંતા ફલાંતા પુનર્મુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાંતિ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. જુઓ એની અંદર આપણે જેવી રીતે જોયું કે પહેલા સંબોધન છે, સંબોધન કરે છે કાગડાને, અને પછી એમ કહે છે કે તું
કાનને અપ્રિય લાગે, કાનને ગમે નહીં ને એવું તું ન બોલે એમ, બરાબર? કાનને જે અપ્રિય લાગતું હોય, કઠોર લાગતું હોય એવું તું બોલ્યા ન કરે, એવું વારંવાર રટ્યા ન કરે, એવું કાગડાને અહીંયા કીધેલું છે, બરાબર? અને પછી આ 3 જે છે ને એ દીકરી માટેના વિશેષણ છે. એ દરેક શ્લોકની અંદર 2 કે 3 વિશેષણો આવશે, બરાબર? એ હું તમને કહેતો જઈશ. શબ્દો લખો પહેલા, એના શબ્દના અર્થ, બરાબર? એટલે પહેલું આપણે લખશું સંબોધન જે છે અહીંયા જે કાગડાને કરવામાં આવ્યું છે એ આમ જુઓ તો કાગડા એવું જ કહે છે, પણ એના માટેનું પણ એક કીધેલું છે કે જે કઠોર અવાજ વાળો છે એવો કાગડો એમ. એટલે પહેલું આપણે લખશું કર્કશ કંઠ. પહેલો શબ્દ લખો કર્કશ કંઠ. એટલે કે કઠોર અવાજ વાળા. કઠોર અવાજ વાળા. પછીનો શબ્દ છે વાયસ. વાયસ એટલે કે કાગડો. વાયસ એટલે કાગડો. આનો એક પર્યાય શબ્દ જે છે સંસ્કૃત પર્યાય કાકહ. કાકહ એટલે પણ કાગડો થાય. તમને એમ પૂછ્યું હોય કે ભાઈ વાયસ શબ્દનો પર્યાય શબ્દ, વાયસ શબ્દસ્ય પર્યાય શબ્દ ક, એમ પૂછ્યું હોય તો નીચેના ઓપ્શનમાં જે આપેલું હોય એમાંથી કાકહ આપેલું હોય તો કાકહ ટીક કરવાનું રહે, બરાબર? એનો પર્યાય શબ્દ, પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ છે, એ યાદ રાખવાનો, કાકહ, બરાબર છે? અને એનું ગુજરાતી થાય કાગડો. ઓકે, બીજી લીટી. બીજી લીટીની અંદર આપણને આપેલું છે એ પ્રમાણે પહેલો શબ્દ કર્ણ કઠોર. કર્ણ કઠોરમ એટલે કે કાનને અપ્રિય લાગે તેવું. અપ્રિય લાગે તેવું. પછી તમે એની અંદર જે છે ને કાનને કઠોર લાગે એવું એવું પણ લખી શકો, અપ્રિય લાગે એવું પણ લખી શકો, કર્કશ શબ્દ પણ લખી શકો કે કાનને કર્કશ લાગે તેવું, બરાબર? કાનને અપ્રિય લાગે તેવું. પછીનો શબ્દ છે મા રટ. મા રટ એટલે કે વારંવાર રટ્યા ન કર. રટ્યા ન કર. રટવું એટલે કે બોલવું, વારંવાર બોલ્યા ન કર અથવા તો રટ્યા ન કર. રટ્યા ન કર એટલે એવું કેવી અર્થમાં આવી જાય કે વારંવાર એક ધારું બોલતા હોય એટલે એને રટવું એમ કહેવામાં આવે. એટલે વારંવાર રટ્યા ન કર અથવા વારંવાર બોલ્યા ન કર. મા રટ વારંવાર રટ્યા ન કર. ઓકે, આ બે લાઈન જે છે એનું આપણે સમજ્યા. હવે આ 3 જે છે ને એ વિશેષણ છે દીકરી માટેના. તો પહેલું વિશેષણ છે શ્રાંતા. તો શ્રાંતા શબ્દનો અર્થ થાય છે સર તમારો અવાજ નથી આવતો. સર તમારો અવાજ નથી આવતો. થાકેલી. સર તમારો અવાજ શબ્દનો અર્થ શું બોલ્યા? હેલો સર, સર
સર તમારો અવાજ જ નથી આવતો. સર તમારો અવાજ નથી આવતો. સર તમારું માઇક ચોટી ગયું. સર ઓકે, એક મિનિટ, વચ્ચે કોલ આવી ગયો હતો એટલે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. બતાવે છે ને સ્ક્રીન બધાને? હા સર બતાય છે. સર આપણે શ્રાંત શબ્દ પૂગ્યા હતા. ઓકે, શ્રાંતાથી લખો. શ્રાંતા એટલે કે થાકેલી. બરાબર, એ વિશેષણ છે દીકરી માટેનું. બરાબર, શ્રાંતા એટલે થાકેલી. ઓકે, પછીનું છે ક્લાંતા. ક્લાંતા એટલે કરમાઈ ગયેલી. ક્લાંતા શબ્દનો અર્થ થાય છે કરમાઈ ગયેલી. અને એમાં છેલ્લો શબ્દ પુનરઅનુનીતા. પુનરઅનુનીતા એટલે કે ફરીથી લાડ કરાયેલી. ફરીથી લાડ કરાયેલી. પુનરઅનુનીતા એની સંધિ એવી થાય છે પુનઃ વત્તા અનુનીતા. પુનઃ વત્તા અનુનીતા. અનુનીતા આ એની સંધિ છે. બરાબર, આપણને સંધિ છોડવાનું કીધું હોય કે પુનરઅનુનીતાની સંધિ છોડો તો પુનઃ વત્તા અનુનીતા. બરાબર, અને જોડવાનું કીધું શું? સર ફરીથી લાડ કરાય એમ લખ્યું ફરીથી હું કામ લખ્યું? ફરીથી એટલે કે ફરીથી અથવા તો વારંવાર એમ. જે એમાં વારંવાર પુનઃ આપેલું જ ને એટલે ફરીથી એમ પુનઃ. ફરીથી અથવા તો વારંવાર અથવા વળી પાછી એવા શબ્દના અર્થમાં આવે એમ કે જે વારંવાર મારા દ્વારા લાડ કરાયેલી છે ને એવી મારી દીકરી સૂતી છે એમ. બરાબર, ફરી ફરીને લાડ કરાયેલી અથવા વારંવાર જે લાડ કરાયેલી છે એવી મારી દીકરી સૂતી છે એમ. ઓકે, તો અહીંયા જે છે આ ચોથી લીટી જે છે એ કોમન થઈ જશે. બરાબર, હવે સમજીએ ભાષાંતર. શબ્દો તમે સામે રાખજો એટલે તમને ખ્યાલ. બરાબર, હું અહીંયાથી એક વખત શબ્દશઃ બોલીશ, પછી જે છે સળંગ બોલીશ, પછી કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. બરાબર, જો પહેલા શરૂઆત જે છે અહીંયાથી કરવાની છે રે રે. રે રે શબ્દનો અર્થ લેવાનો છે અરે અરે.
બરાબર. એટલે અહીંયા જે છે ને કાગડાને સંબોધન કરીને એવું કહે છે અરે રે, બરાબર. અરે રે પછી સીધું કર્કશ કંઠ વાયસ એટલે કે કઠોર અવાજ વાળા કાગડા, એનું સંબોધન થઈ ગયું આખું. કાગડો ખરી પણ એને વિશેષણ આપ્યું. કયું વિશેષણ આપ્યું? તો કે કઠોર અવાજ વાળું. બરાબર. સર હું ભાષાંતર કરું? શું? હું ભાષાંતર કરું આખાનું? ના 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 ના, 1 મિનિટ હું પેલા સમજાવી દઉં પછી. એટલે અરે રે કર્કશ અવાજ, કર્કશ અથવા તો કઠોર અવાજ વાળા કાગડા, એટલે આ સંબોધન થઈ ગયું. અને પછી જુઓ ત્યાં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, એટલે ઉદ્ગાર ચિહ્ન કરવાનું. બરાબર. એટલે પહેલી લાઈન પૂરી. બીજી લાઈન એમ કે કીધેલી છે કર્ણ કઠોરમ. પહેલા શબ્દ લેવાનો છે કર્ણ કઠોરમ, એટલે કે કાનને અપ્રિય લાગે તેવું મારટ મારટ 2 વખત લખવાનું. એટલે કે તમે એમ લખો રટ નહીં રટ નહીં, અને એમ પણ લખી શકો વારંવાર રટ્યા ન કર. બરાબર. કારણ કે 2 વખત છે એટલે તમે એમ લખી શકો કે વારંવાર રટ્યા ન કર, અથવા તો તમે 1 વખત લખો તો એમ લખવાનું રટ નહીં રટ નહીં. બરાબર. ફરી વખત બોલું છું બીજી લાઈન કે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. બીજી લાઈન પૂરી. ત્રીજી લાઈન શ્રાંતા ક્લાંતા પુનરઅનુનીતા. શ્રાંતા એટલે કે થાકેલી, ક્લાંતા એટલે કે કરમાઈ ગયેલી, પુનરઅનુનીતા વારંવાર અથવા તો ફરીથી લાડ કરાયેલી. બરાબર. મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, આ શબ્દ સહ ભાષાંતર થયું. હવે સળંગ બોલું છું પહેલેથી છેલ્લે સુધી. અરે રે કઠોર અવાજ વાળા કાગડા, તું કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, કરમાઈ ગયેલી, વારંવાર લાડ કરાયેલી અથવા ફરી ફરીને લાડ કરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, ચાલો હવે કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. કોઈને ન સમજાણું હોય ભાષાંતર તો પૂછી લ્યો. સર સમજાઈ ગયું. ઓકે, તો ચાલો કોણ રિપીટ કરશે? 44 રોલ નંબર કરું? હા 44 બોલો. હા. અરે અરે કઠોર અવાજ વાળો કાગડો, વારંવાર રટ્યા કાનને અપ્રિય લાગે તેવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, કરમાઈ ગયેલી, ફરીથી લાડ કરાયેલી પુત્રી મારી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર. જો પછી આની અંદર જે છે ને મેં તમને કીધું ને દરેક શબ્દોના 2 એટલે કે 2 અર્થ હોય, 3 અર્થ હોય. બરાબર. પણ આપણને જે યાદ રહે ને એ લખવાનું. બરાબર છે. દાખલા તરીકે કાનને કઠોર લાગે તેવું, કાનને કર્કશ લાગે તેવું, કાનને અપ્રિય લાગે તેવું, તો એ 3 અર્થ થાય. બરાબર છે. તો 3 માંથી તમે જે લખો એ સાચું પડે, પણ આપણને યાદ રહે ને એ આપણે યાદ રાખવાનું. બરાબર છે. કારણ કે કોઈકમાં કંઈક આપેલું હોય, બીજામાં કંઈક આપેલું હોય, પછી તમે એમ કહો કે સર એ તો આવું અમને લખાયું છે, આમાં તો આવું છે. બરાબર. પણ એ બધું સરખું જ હોય, એનો બીજો અર્થ આવતો હોય ખાલી. બરાબર છે. તો પહેલો શ્લોક જે છે એ આવું કહેવા માંગે છે કે કાગડા જે છે ને એને અહીંયા માતા જે છે એ સંબોધન કરીને કહે છે કે ભાઈ મારી પુત્રી સૂતી છે ને એટલે તું કઠોર અવાજ ન કાઢ. બરાબર ને? તું જે છે કઠોર અવાજના કારણે થઈને મારી દીકરી જાગી જશે એમ. બરાબર. બોલો સર. હા બોલો. સર પુનર્નુનિતાનો મતલબ શું થાય? વારંવાર લાડ કરાયેલી અથવા ફરી ફરીને લાડ કરાયેલી. આપણે લખાયો જ છે. ઓકે, ચાલો તો બીજો શ્લોક કમ્પ્લીટ. આપણે હવે ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. ત્રીજા શ્લોકની અંદર એવી વાત કીધેલી છે કે બિલાડીને કહે છે, જુઓ માતા છે એ બિલાડીને કહે છે કે ભાઈ તું અહીંયાથી જતી રહે અને તું મ્યાઉ મ્યાઉ ન કર. બરાબર ને? મ્યાઉ મ્યાઉ માં કરું, મ્યાઉ મ્યાઉ ન કર એમ. બરાબર. એવો મોટો અવાજ ન કાઢ અને અહીંયાથી તું જતી રહે. બરાબર. કારણ કે પછી જો અહીંયા 3 એના વિશેષણ પાછા દીકરી માટેના. બરાબર. તો એ વિશેષણ પણ જોઈએ અને
માતા બિલાડીને શું કહે છે? આમ તો અહીંયા જે છે લુચ્ચી ચોર બિલાડી એમ કહીને એને અહીંયાથી જતું રહેવાનું કહે છે, બરાબર? હવે કારણ કે એ પણ બોલે છે તો દીકરીની ઊંઘમાં ખલેલ પહોંચે, બરાબર ને? તો એ વાત આપણે અહીંયા સમજવાની છે. ઓકે, ચાલો એમાં શબ્દાર્થ લખો. પહેલો શબ્દ છે ઘોર વિરાવમ. ઘોર વિરાવમ એટલે કે મોટો અવાજ. મોટો અવાજ. બરાબર. મ્યાઉ મ્યાઉ શબ્દનો અર્થ તો આપણે લેવાનો છે મ્યાઉ મ્યાઉ, બરાબર? એટલે એ કઈ આપણે લખવાનો નથી. આ શબ્દ લખો મા કુરુ. જો દરેક વખતે અહીંયા મા શબ્દનો અર્થ છે ને નહીં, નથી એવા અર્થમાં આવશે. નહીં, નથી, ન એવા અર્થમાં, બરાબર? મા કુરુ એટલે કે ન કર, મોટો અવાજ ન કર એમ. મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર. પછીનું છે ચલ. ચલ એટલે કે અહીંયાથી જતી રહે એમ. ચલ ચલ બે વખત છે, જતી રહે, જતી રહે. ચલ એટલે કે જતી રહે. એક બિલાડી માટેનું અહીંયા વિશેષણ વાપરેલું છે, બરાબર? બિલાડી માટેનું એક વિશેષણ છે ખલ અને ચોર, બરાબર? અને બિડાલ એવો શબ્દ આપેલો છે, બરાબર? ખલ ચોર એટલે એ જે છે ને આપણે આની સાથે શરૂઆતમાં લેવું પડશે, બરાબર? લખો એમાં ખલ ચોર બિડાલ, ત્રણેય શબ્દ. ખલ ચોર બિડાલ એનો અર્થ થાય છે લુચ્ચી, લુચ્ચી ચોર બિલાડી. લુચ્ચી ચોર બિલાડી. ખલ એટલે લુચ્ચી, ચોર એટલે ચોર, અને બિડાલ એટલે બિલાડી. ઓકે, આ જે છે ને એ બિલાડી માટેનું સંબોધન છે, અને એને સંબોધન એવું કરે છે કે હે લુચ્ચી ચોર બિલાડી, તું મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર એમ. અહીંયાથી જતી રે, જતી રે એવું માતા જે છે એ બિલાડીને કહે છે. ત્રીજી લાઈન જોઈએ. હવે એ ત્રણેય જે છે વિશેષણ છે દીકરી માટેના, બરાબર? એ યાદ રાખવાના છે ખાસ. એ બધા પૂછાય એવા છે, બરાબર? સ્નિગ્ધા. સ્નિગ્ધા શબ્દનો અર્થ થાય છે સુંવાળી અથવા તો કોમળ. બે શબ્દ આપણે લખશું, સુંવાળી અથવા તો કોમળ. જે એકદમ કોમળ છે, બરાબર ને એવી. પછી મુગ્ધા, આગળનો શબ્દ મુગ્ધા. મુગ્ધા એટલે ભોળી. મુગ્ધા એટલે ભોળી. છેલ્લો શબ્દ છે સેવિત દુગ્ધા. સેવિત દુગ્ધા એટલે કે અહીંયા આપણે જ્યારે લેશું એનું ભાષાંતર ત્યારે આપણે એમ લેવું પડશે દૂધ પીધેલી એમ, અથવા જેણે દૂધનું સેવન કર્યું હોય તેવી, બરાબર? જેણે દૂધનું સેવન કરેલું છે, જે દૂધ પીધેલી છે તેવી. દૂધ સર લખવાનું છે. લખું છું બેટા. દૂધ પીધેલી છે તેવી.
સર આપણે એમ લખીએ કોઈ જેણે દૂધનું સેવન કર્યું છે તેવી. એમ પણ લખી શકાય કે જેણે દૂધનું સેવન કરેલું છે તેવી. બરાબર, બેય ચાલે. ઓકે, તો આપણા શબ્દો પૂરા થયા ત્રણેય લાઈનના. છેલ્લી લાઈન કોમન છે, એ બધાને ખબર છે. બરાબર, ચાલો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. જો અહીંયા સંબોધન છે એટલે આ જે છે ને ત્યાંથી આપણે શ્લોક સ્ટાર્ટ કરવાનો. બરાબર, રે ખલ ચોર બિડાલ. અહીંયા રે ખલ ચોર બિડાલ એટલે હે લુચ્ચી ચોર બિલાડી. બરાબર, એવું માતા જે છે એ બિલાડીને કહે છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનો શ્લોક. હે લુચ્ચી ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવ. પછી પહેલી લાઈન લેવાની. એની અંદર એમ લેવાનું છે કે મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ માં કુરુ એટલે કે કર નહીં. બરાબર, અથવા ન કર, જે લખો એ નકારમાં વાક્ય લેવાનું કે તું મોટા અવાજે મ્યાઉ 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 એવો મોટો અવાજ કર નહીં. અને પછી આ લખી નાખવાનું ચલ ચલ એટલે કે અહીંથી જતી રહે જતી રહે. બરાબર, પેલા બે વાક્ય પૂરા. ફરી વખત રિપીટ કરું છું. હે લુચ્ચી ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર, જતી રહે જતી રહે. બરાબર, તમારે દર્શાવવું હોય અહીં એવો શબ્દ ક્યાંય અહીંયા છે નહીં, પણ આપણે દર્શાવવા માટે તમે દર્શાવી શકો સમજવા માટે. અહીંથી જતી રહે જતી રહે. બરાબર, સર આ પહેલી શું? સર આનું પહેલી વાર આખું ભાષાંતર બોલો ને. હે લુચ્ચી ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કર નહીં, અહીંથી જતી રહે જતી રહે. બરાબર છે. હવે ત્રીજી લાઈન જોઈએ. એમાં ત્રણ વિશેષણ છે, એ એમનામ જ લઈ લેવાના ત્રણે ત્રણ. સ્નિગ્ધા, સ્નિગ્ધા એટલે કે સુંવાળી. બરાબર ને, જે કોમળ છે. બરાબર ને, કોમળ છે તેવી. મુગ્ધા, મુગ્ધા એટલે કે ભોળી. અને સેવિત દુગ્ધા, સેવિત દુગ્ધા એટલે કે જે દૂધ પીધેલી છે અથવા જેને દૂધનું સેવન કરાયેલી છે તેવી. બરાબર, ત્રણેય લઈએ ફરી વખત. સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા. સ્નિગ્ધા એટલે કે કોમળ, મુગ્ધા એટલે કે ભોળી અને દૂધનું સેવન કરાયેલી. મારી પુત્રી ખરેખર સૂતી છે. બરાબર, સળંગ શ્લોક એક વખત જોઈ લઈએ. ભાષાંતર બોલું છું અહીંયાથી, ધ્યાન રાખજો. બરાબર, સર હું બોલું એકવાર. ના, એક મિનિટ, હું બોલું છું. ઓકે. હે લુચ્ચી ચોર બિલાડી, તું મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કર નહીં, અહીંથી જતી રહે જતી રહે. સુંવાળી, ભોળી અને દૂધનું સેવન કરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, હવે કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. સમજાઈ ગયું બધું. ઓકે, ચાલો, કોણ રિપીટ કરે છે? સર 18 રોલ નંબર મેં કરું. સર હું કરું. 73 રોલ નંબર. 18 નંબર. ઓકે, બોલો. લુચ્ચી ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ એવો જોરથી અવાજ ન કર. સુવાળી દૂધ પીધેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. સર આમાં એક ભૂલ છે. એક શબ્દ રહી ગયો, સુંવાળી, ભોળી અને દૂધનું સેવન કરાયેલી. બરાબર, ત્રણ શબ્દ લેવાના વિશેષણમાં. ઓકે, ચાલો, હજી કોણ રિપીટ કરે છે એક વખત? સર હું કરું. 73 રોલ નંબર. 73. હા, બોલો. હે લુચ્ચી ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ, અહીંયાથી જતી રહે જતી રહે. સુવાળી, ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. જો એટલે અહીંયા પણ બધા શબ્દો આપણે લઈ લીધા. જ્યારે ભાષાંતર કરતા હોય ત્યારે એક શબ્દ છોડવાનો નથી, એ ખાસ ધ્યાન રાખજો. શબ્દ તમે છોડો છો તો એના માર્ક જે છે એ કપાઈ જાય છે. બરાબર, એટલે શબ્દ જે છે એ બધે બધા આવડી જવા જોઈએ. બરાબર, જ્યારે આપણે ભાષાંતર લખતા હોય ત્યારે. અને જો શબ્દનો ફાયદો આપણને એ પણ છે કે આપણને MCQ માં કે જ્યાં પણ શબ્દ પૂછ્યા હોય
તો આપણને તરત જ એનો અર્થ ખબર હોવી જોઈએ. તો અહીંયા 3 શ્લોક આપણે કમ્પ્લીટ કર્યા, બરાબર. અહીંયા જે છે હજી બીજા જે 2 શ્લોક છે એ આપણે બાકી છે, જે આપણે અત્યારે સમય થવા આવ્યો છે એટલે અત્યારે આપણે સ્ટાર્ટ નથી કરતા, પણ આવતા લેક્ચરની અંદર તમારે જે છે ને આ પહેલા 3 શ્લોક એના શબ્દાર્થ અને એનું ભાષાંતર દરેકે ફેરબુકની અંદર કમ્પ્લીટ લખી નાખવાનું છે, અને શબ્દો અને ભાષાંતર જે છે એ બરાબર પાકા કરી નાખજો, બરાબર, કે કયા શબ્દનો શું અર્થ થાય છે એ આવતા લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગમાં હું પૂછીશ, બરાબર, કયા શબ્દનો શું અર્થ થાય, બરાબર, અથવા કોઈ એકાદ શ્લોક જે છે એ રિપીટ કરવાનું કહીશ, બરાબર, એટલે એ દરેકને આવડવું જોઈએ. પહેલા 3 શ્લોક યાદ રહી ગયું બધું. બરાબર ને? હા, યાદ રહી જાય એવું છે, આવડી જાય એવું છે. થોડુંક ધ્યાન રાખશો એટલે તમને આરામથી બધા જ શબ્દો અને ભાષાંતર સાથે બધું યાદ રહી જશે. સર આવતા લેક્ચરમાં સ્વાધ્યાય કરાવી દેશો? હા, સ્વાધ્યાય થઈ જશે, બરાબર. 2 શ્લોક કમ્પ્લીટ કરી અને સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે આવતા લેક્ચરમાં. એટલે સોમવારે આપણે લેક્ચર છે ને, બરાબર, તો સોમવારના લેક્ચરની અંદર જે છે ને એ આપણે સ્વાધ્યાય આરામથી કમ્પ્લીટ થઈ જશે, કારણ કે 2 જ શ્લોક હવે રહ્યા છે. આ જે ચોથો શ્લોક છે ને એની અંદર કૂતરા વિશેની વાત છે, એની અંદર પણ આપણે પર્યાય શબ્દને એવું જોશું, અને છેલ્લા શ્લોકની અંદર જે છે એ મચ્છરની વાત છે. મચ્છરને કહે છે માતા, મચ્છરને સંબોધન કરીને એવું કહે છે કે તું અહીંયાથી, બરાબર, જતું રહે અને તું ડંખ ન માર, એમ કે દીકરી જે છે એ સૂતી છે તો એને તું સ્પર્શ ન કરે એમ. અને એની અંદર પણ એના જુઓ 3 વિશેષણ છે, તો એવા વિશેષણો પણ જે છે એ આપણને પૂછાય છે, બરાબર. ટિપ્પણી લખવાની તમારે જરૂર નથી, કારણ કે આપણે જેટલા શબ્દો લખાવીએ છીએ એની અંદર આ બધા શબ્દો આવી જાય છે, એટલે ટિપ્પણી તમારે કઈ અલગથી લખવાની જરૂર નથી, બરાબર. તો આવતા લેક્ચરમાં આપણે 3જા શ્લોકથી, અહીંયા આમ જુઓ તો પહેલા શ્લોકને આપણે આપીએ તો અહીંયા 3જો શ્લોક, બરાબર, અને આમ જુઓ તો 4થો શ્લોક, એ આપણે આવતા લેક્ચરથી આગળ જોઈશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. તમને ભાષાંતર જે છે હું તમને મોકલી આપીશ પહેલાની અંદર પીડીએફમાં, બરાબર, એટલે એની અંદરથી જોઈ બરાબર અને શબ્દો પછી ભાષાંતર બરાબર લખી નાખજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. ઓકે સર. બાય સર. બાય સર.